ભક્તિમય માહોલમાં દશામાની પ્રતિમાને મંત્રોચ્ચાર સાથે સ્થાપિત કરી વ્રતનો પ્રારંભ થયો. અષાઢ વદ અમાસ, જેને દિવાસા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દિવસે એટલે કે આજથી દશામા વ્રતનો પ્રારંભ થયો છે. 10 દિવસ ચાલતું આ પવિત્ર વ્રત 2 ઓગસ્ટ 2025ના રોજ પૂર્ણ થશે. ગુજરાતમાં આ વ્રત ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓ દ્વારા ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. આ 10 દિવસ દરમિયાન ભક્તો દશામાની આરાધના, પૂજા અર્ચના, કથા, શ્રવણ અને ભજનો દ્વારા ઘરમાં ભક્તિમય વાતાવરણ સર્જે છે. આ સમયમાં દશામાની મૂર્તિની સ્થાપના કરીને નિયમિત પૂજા અને આરતી કરવામાં આવે છે. ત્યારે અંકલેશ્વર શહેર અને તાલુકામાં આજે ભક્તોએ ભક્તિસભર માહોલમાં દશામાની મૂર્તિની પૂજા અર્ચના અને મંત્રોચ્ચાર સાથે સ્થાપિત કરી વ્રતનો પ્રારંભ કર્યો છે. અને ભક્તો 10 દિવસ સુધી દશામાનું ખાસ પૂજન અર્ચન, સત્સંગ, આરતી, કીર્તન સાથે દશામાની ભક્તિમાં લીન બન્યા છે. અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તાર, શહેર, ગલી, મહોલ્લામાં દશામાની મૂર્તિની સ્થાપના કરી 10 દિવસના ઉપવાસ અને એકટાણા કરી મા દશામાની ભક્તિમાં લીન બન્યા છે.